વડોદરા તાલુકા પંચાયત દ્વારા પાણીના કુલ 11 ટેન્કરોના લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વડોદરા તાલુકા પંચાયત દ્વારા વડોદરાની વિવિધ ગ્રાન્ટમાંથી જુદી જુદી ગ્રામ પંચાયતો માટે ખરીદી કરવામાં આવેલ પાણીના કુલ 11 ટેન્કરોના લોકાર્પણનો કાર્યક્રમ આજે સાજીપુરા એપીએમસી માર્કેટ ખાતે યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતાબેન પરમાર, વડોદરા તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન બીરેન પટેલ, તાલુકા વિકાસ અધિકારી, વડોદરા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અશોક પટેલ તેમજ વડોદરા જિલ્લાના ભાજપના પ્રમુખ સતીશ પટેલ નિશાળિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તાલુકા પંચાયતની સ્ટેમ્પ ડ્યુટી ગ્રાન્ટ ઉપરાંત અન્ય ગ્રાન્ટોમાંથી આ ટેન્કરો ખરીદવામાં આવ્યા છે, જે કુલ 10 ગામોને આજે સુપ્રત કરવામાં આવ્યા હતા। આ લોકાર્પણ પ્રસંગે આ 10 ગામોના તલાટી, સરપંચ, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્ય હાજર રહ્યા હતા। આજ રોજ જિલ્લા પંચાયત સ્ટેમ્પ ડ્યુટી અને તાલુકા પંચાયત સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી ટોટલ 11 ટેન્કરોનું વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે, જેનાથી વિવિધ ગામોને પાણીથી થતી સમસ્યામાં છુટકારો મળશે અને પ્રસંગોપાત તેમને ઉપયોગમાં આવશે। વડોદરા તાલુકા પંચાયત મારફતે કુલ 11 ટેન્કરોની સરકારશ્રીના જેમ પોર્ટલ મારફતે ખરીદી કરવામાં આવી અને આ 11 ટેન્કરો વડોદરા તાલુકાના વિવિધ ગામોમાં આજ રોજ અત્રે માન્ય પ્રમુખશ્રી, કારોબારી ચેરમેનશ્રી, જિલ્લા પંચાયત સદસ્યશ્રી, તાલુકા પંચાયત સદસ્યશ્રી તથા જે તે ગામના સરપંચ અને તલાટીની હાજરીમાં આ ટેન્કરનો લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ ટેન્કરમાં મોટાભાગની ટેન્કરો 1,50,000 એની અંદાજિત કિંમત હતી, તે પ્રમાણે જેમ પોર્ટલ પરથી સરકારશ્રીમાંથી ખરીદી કરવામાં આવેલ છે અને બીજી ટેન્કરો 3 ટેન્કરો જે છે એ 1,25,000ની પણ છે। 11 જેટલા ગામોની અંદર પીવાના પાણીની ટેન્કર લોકોને સુવિધા મળી રહે ગામની અંદર છેવાડાના માનવીને, એ રીતેનું આયોજન અમારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે આજે એને લોકાર્પણનો કાર્યક્રમ હતો। 11 ગામના સરપંચ અને તલાટીશ્રીઓ અહીંયા હાજર રહી ને આજે અહીંયાથી પોતે ટેન્કર લઈને પોતાના ગામે જશે। ખરેખર આ કામ ખરેખર બહુ ખૂબ જરૂરિયાત હતી, કારણ કે ગામડાઓમાં નાના મોટા પ્રસંગો હોય તેવા સમયે પીવાના પાણીના પ્રશ્નો થતા હોય છે, ત્યારે આ ટેન્કરને કારણે દરેક ગામની અંદર પાણીની સુવિધા આ થશે। એટલે ખરેખર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તમામ સભ્યો અને અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સરપંચોને સ્પષ્ટ આજે પણ કહ્યું છે કે કોઈને પણ તમે આ ટેન્કર ભાડે આપશો નહીં, ફક્ત ને ફક્ત લોકોને જરૂરિયાત છે એવા લોકોને, કોઈ કોન્ટ્રાક્ટર હોય એવા કોન્ટ્રાક્ટરને ક્યારેય આ ટેન્કર આપવું નહીં, ફક્ત ને ફક્ત ગામના ઉપયોગ માટે એની નોમિનલ ચાર્જ રાખીને એવા લોકોને આપણે આપવું જોઈએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।